આજે પાછા ઘરે સ્પેશિયલ ગુડી માટે આપણે ઘરે રહ્યા હો કેમ કે ગુડી ફ્રેન્ડ આપણે આવતા રહ્યો હેર કટ ફ્રેન્ડ આપણે બાલ કટિંગ કરાવવા માટે પણ ગાડી ગુલ્ફી ખાય અને આપણે લાવ્યો હોય નાસ્તો તો બેજતી કરાવીને એટલે હવે જાય રે ગુડી. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ આપણે સવારમાં ચૂલાભાઈ બેસી ગયા બરોબર અને મહેમાનને બેસાડી દીધા ઠંડી લાગે છે એટલે અને આજે પાછા ઘરે સ્પેશિયલ ગુડી માટે આપણે ઘરે રહ્યા હો કેમ કે ગુડી કોઈ દિવસ આવતી નહીં. વાસુ આવીને ગયો, વર્ષા આવીને ગઈ, એમ વાસુ તો ઘણી વખત આવ્યો પણ ગુડી વધારે ટાઈમ નહીં આવતી એટલે એને આપણે ટાઈમ આલીએ તો સારું કેમ કે મહેમાન કોઈક ટાઈમ આવે છે એટલે. તો ફ્રેન્ડ હવે બપોર પછી જશું અને બપોરે આ જવાના પાછા ઘરે એટલે હવે બપોર સુધી જ ઘરે રહેવાના. દેખો ભાઈ ગુડી બંદૂક લઈને આવતી રહી. ગુડી ચલાવજે. चलते ही नहीं. हे प्रभु क्या बंदूक चल नहीं रही है हमसे. बात तो सही है. અને અરવિંદ દેખો પોણી લેવા આવતો રહ્યો સવારમાં વહેલો નહીં જાગતો પણ પોણી લેવા આવતો રહ્યો અને આ પોણી ગરમ તો મેં કર્યું. ફ્રેન્ડ આપણે આવતા રહ્યો હેર કટિંગ કરાવવા માટે કેમ કે ખરાબ લાગે છે એટલે અને હજી કોઈ આવ્યું નહીં દેખો हमको सिखा रही है. હજી હવે આવશે પછી આપણે હેર કટિંગ કરાવી દઈએ મસ્ત દાઢી બાઢી કરાવી નાખીએ. ફ્રેન્ડ આપણે બાલ કટિંગ કરાવવા માટે પણ ગાડી લઈને ગયા હતા. આજે તો બાઇક લઈને ગયા નહીં કેમ કે ઓફિસે જવાનું હતું નહીં એટલે અને ગાડી સ્પેશિયલ બાલ કટિંગ કરાવવા માટે તો નહીં પણ ઉંદેડા છે ને એટલે નીકળી જાય અને તડકે પડી રહે થોડી વાર. ઘરે તો થોડો સોયડો છે એટલા માટે તો એડો જઈએ ઘરે. ફ્રેન્ડ આપણે તૈયાર થઈ ગયા. અરે તૈયાર શું બાલ કટિંગ કરાવી નાખી અને આ દેખો આ ગયા બેઠી ગયા નાહી ધોઈને તૈયાર થઈ ગયા મહેમાન અને જોવે છે રીલો. હા ફ્રેન્ડ આ ગુડી શું ખાઈ રહી છે? શિયાળો આવી ગયો હોય તો એ પણ ઓલે શું ખાય ગુડી? ગુલ્ફી ખાય અને આપણે લાવ્યો હોય નાસ્તો કેમ કે ભૂખ લાગી અને આજ પૌવા બરોબર બન્યા નતા, ચીપચીપા થઈ ગયા. તે ખાધા પૌવા? સમોસા ખાધા ને? સમોસા ખાઈ લીધા. દેખો આવી ગયા છે ઘરે અને હવે દૂધી કટિંગ કરે છે અને ગુડીને મસાલાવાળો શાક ભાવે એટલે પોતે મસાલો કૂટે છે. મસાલાવાળો ભાવે તને એટલે કૂટે. વાહ, આવી રીતે અમારા ઘરે મહેમાન બિચારા આવે ને તો કામ બીજા કરાવતા રહે એટલે સારું કહેવાય. કરો કરો. હા એ વાત એ સાચી પણ આ એક દાડો તો વિચાર આવે ને એમાં મહેમાન તો ગણાય ને. તમારા ઘરે આવે ને કરવારો શું? ખેતરમાં અમે નહીં જતા. ખેતરમાં શું ખબર હે એલર્જી એ મને એટલે. અને દૂધી બટાકાનું શાક બને અને આ બટાકા ગયા ખબર લાલ લાલ બટાકા આયા મેઠાના નીકળે તો હારે. લાલ બટાકા આયા પેલા બફરના બટાકા ગોતતા હતા પણ આજ બફરના બટાકા લગભગ ગુડી તો કે ચાર્જિંગમાં નહીં હતો. હવે શું હે ચાર્જિંગમાં નહીં તો હવે શું હે ચાર્જિંગમાં તો હે પાછળ વાયર શું હે ચાર્જિંગમાંથી તો આવે પાછળનો. આ ગુડી દાડા જૂઠ બોલે એ બેટા, ગુડી જૂઠ બોલે. હું ભલે ઓખો બંધ રહી પણ મન બધોય દેખાય છે. વાહ ગુડી વાહ, બેનને કુડાઈ નાખી નહીં. હા ફ્રેન્ડ આજે જમવામાં છે ફર્સ્ટ ક્લાસ હીરો અને દૂધી બટાકાનું શાક કેમ કે આને બુદ્ધિ નહીં એટલે દૂધી ખરા છે.
જાતા જાતા બેઇજ્જતી કરાવીને જાય. એટલે હવે જઈ રહ્યા ઘરે અને અરવિંદ દેખો ગોળ ખાઈ રહ્યો એને શીરો ભાવતો નહીં એ કદાચ જોઈએ તમને મળે ને શીરો ખાતો તો પકડી અને હાથમાંથી લઈ લેજો પણ ગોળ ઘી તો હાલજો નહીં અરવિંદ અને હાથ કેટલો લીધો તે ચલો ફ્રેન્ડ તો આ બધા જમવા બેસી ગયા અને ગુડી જાય હે ટાટા ગુડી લેટ થઈ ગયું હોય થેલો આ હું નહીં જાતો ભાઈ ભાઈ મને મત કરો ટાટા તો ફ્રેન્ડ આપણે કામકાજ પતાવીને આવી ગયા ઘરે અને હવે તો મહેમાન હે નહીં અને અરવિંદ શી ખબર મંદિરે બેઠો હે નકા તો હવે વાતો બીજી કરીએ એમ મહેમાન આવ્યા હતા અને ત્યારે પણ વાતો કરવાની કરી હતી રાતે એક વાગે લગભગ વાત કરતો એટલે મજા આવી ગઈ હતી અને થોડી વાર ગેમો રમ્યા હતા પછી એટલે ઉજાગરો થઈ ગયો આજ તો ખરેખરમાં ઊંઘ ખૂબ આવે છે પણ આજે એમ ફાવતું નહીં પાછું કેમ કે ગુડ્ડી અમારી હારી નાની પ્યારી લાડકી એ ગયા ઘરે હવે આવશે વેકેશનમાં અભિયા લઈને પરીક્ષા હતી એટલે જતી રહી ફટાફટ નકા એમ તો રહેવાની ખૂબ ઈચ્છા હતી બપોરે મેં લગભગ એને કીધું તો મેં કીધું ગાડી લેટ થઈ ગઈ તો કે નારાજ થઈ ગઈ હતી કે સાહેબ કે ઊભા કરે હાથે એટલે પરીક્ષા ના બગડે એટલે ફટાફટ ઘરે જતા રહ્યા છે અને હવે જમી લઈએ જમવામાં શું બન્યું હોય તમને બતાવીએ ફ્રેન્ડ આપણે હોજનું જમવાનું બની ગયું છે ફર્સ્ટ ક્લાસ ખીચડી અને ભાઈ ખરેખરમાં આજે જે ખીચડી બની છે ને જોરદાર બની મને આવી જ ઈચ્છા હોય ખાવાની ખરેખરમાં જોરદાર બની આજ મન નહોતું કે ખીચડી કેવી બનશે પણ ખરેખરમાં મજા આવી બરાબર મસ્ત બને ટ્રેન રાતનો વાગ્યા છે 9 અને બેલ તો ઊંઘ નહીં આવતી બેલ 10 વાગશે એટલે ઊંઘ આવવાની તૈયારી થઈ જાય અને આ દેખો ઢાબા ઉપર આપણે બેસી ગયા હા આ અને બસ હવે 2 જણા મોજથી તાપ બીજો કરી બેઠા અને એડિટિંગ કરો છો અને આને શીખડાવું કેમ ખબર હે કેમ કે મને એકલાને એડિટિંગ યાદ તકલીફ પડે અને આને ક્યારનો શીખડાવું પણ મગજમાં બેતું નહીં શી ખબર ક્યારે બેસે તો ફટાફટ શીખી જાય ને હા કંટાળો આવે છે તમે એટલે હું વધુ આપણે મારા વિડીયો તમને મૂકી દે તમારે એડિટ કરીને મને મૂકી ના કોઈ બધી આઈડિયો મન તો પછી પેલો થાય હા તો આઈડી શું કરવા લીધી આઈડી તો પહેલો શોખ હતો પછી મારા વ્લોગ આવે હા તે એટલે તમે તમારી આઈડી સંભાળો અમે અમારી સંભાળશું અમારી આઈડીમાં તમે બધા ભેગા છો દેખો આ ઢાબુ જે હો પાછું એમની કે નીચે બેઠા અને દેખો હવે કાલ શનિવારે હે કાલ શનિવારે વદરા આવી જાય પાક્કો ખરેખર ફાઇનલ ખરેખરમાં કાલે પાછા વદરા આવી જશે દેખજો તમને બતાવીશ લગભગ આવી જ જશે કેમ કે દર શનિવાર તો આવી જ જાય આ શનિવારે ચેક કરશું પાછું બરાબર મારું કેવું આવશે જો આવશે ને આવશે ને તો આવશે તું બોલ તમે બોલો પછી હું તો બીજી કઈ વાત કરતી હતી આવશે ને તો તાર જે ઈચ્છા હોય ને એ નાસ્તો કરીશ પણ આવશે તો શું કરવા નહીં આવે તો કરાશ અને આવશે ને તો તારે આવશે તો હું કરાય તમે કરાવવા આવશે તો તું કરાવશે હું તો એમ કહેતી હતી કે ઓલા ફેમસ થયું છે કે નહીં એમ તમારું બરોબર હા ફ્રેન્ડ મને એવું લાગે કે બરાબર ને તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં આજનો વિડીયો
આટલો હતો. અને અમારો વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાથ દુખવાઈ ગયો, સબસ્ક્રાઈબ કરજો ફટાફટ. થેન્ક યુ સો મચ.